ओके मित्रों, हमणां आपणे आपणा लास्ट लेक्चरमां एड्स केवी रीते थाय छे, शेनाथी फैलाय छे एना विषे वात करी। हवे आपणे एड्सने अटकाववाना उपायो जोईए। एड्स थई गयो छे तो एने अटकाववा माटेना शुं उपाय छे? तो कि एड्सने संपूर्णपणे मटाडी शकातो नथी। सावधानी राखवी ए ज श्रेष्ठ विकल्प छे। आ उपरांत एचआईवी नो चेप घणीवार सभान वर्तन पद्धतिथी फैलाय छे। एटले के આપણે સંપૂર્ણપણે આપણા ભાનમાં છીએ છતાંય એવી ભૂલ કરી નાખી એવી મનુષ્ય દ્વારા ભૂલ થઈ જાય છે, ભૂલ કરાતી હોય છે, જેનાથી આ એડ્સ ફેલાઈ શકે છે। નહીં કે ન્યુમોનિયા કે ટાઇફોઇડ જેવા રોગોની જેમ અજાણતા આપણને ચોખ્ખી વાત કરે છે કે ટાઇફોઇડ અને ન્યુમોનિયા જેવા રોગો છે એ તો રોગવાહકોથી ફેલાય છે ને આપણને ખબર નથી હોતી કે આપણી જાણ બહાર ક્યારે ત્યાં આપણા શરીરમાં પ્રવેશીને આપણને એટેક કરી અને આવા ટાઇફોઇડ ને ન્યુમોનિયા જેવા રોગો કરે। જ્યારે એચઆઈવી એઇડ્સ રોગ એવો છે કે જે ઘણીવાર મનુષ્ય એની સભાન સ્થિતિમાં એટલે કે પૂરેપૂરી જાણકારીની સ્થિતિમાં પણ આ રોગ કરી દે, એની અંદર રોગને પ્રેરી દેતો હોય છે। એ વાત ઠીક છે કે રુધિરાધાન એટલે કે રુધિરને બદલાવવું રુધિરાધાન બદલાવાની પ્રક્રિયા નવજાત શિશુ માતામાંથી વગેરેમાં ચેપ નબળી કે ઓછી દેખરેખ રાખવાથી થઈ શકે છે। હા, રુધિરાધાનમાં કાંઈ પેશન્ટને 100% ખબર નથી કે આ રુધિર સંપૂર્ણપણે ચોખ્ખું જ છે, એન્ટીબેક્ટેરિયલ જ છે, એન્ટીવાયરસ જ છે, બરાબર। એટલે એ વખતે પેશન્ટની જાણ બહાર કદાચ ચેપ લાગે તો પેશન્ટની જાણ બહાર લાગતો હોય છે। પછી એચઆઈવી ગ્રસ્ત એડ્સ ગ્રસ્ત જે રોગિષ્ઠ માતા છે એના ગર્ભમાં જે શિશુ છે એને શિશુને ખબર નથી કે એની માતામાંથી આ રોગ એનામાં આવી રહ્યો છે। ટૂંકમાં અમુક એવા કેસ છે કે જે જાણ બહાર થાય છે, પણ બીજા કેસો એવા છે કે જે જાણવા છતાં પણ આ રોગનો ફેલાવો કરી દેતા હોય છે। તો કે રુધિરાધાન નવજાત શિશુ વગેરેમાં ચેપ નબળી કે ઓછી દેખરેખ રાખવાથી થઈ શકે છે। એકમાત્ર બહાનું અવગણના પણ હોઈ શકે છે। એકમાત્ર બહાનું એવું પણ અવગણના એટલે અહીંયા કયા અર્થમાં અવગણના કીધી? અમુક એવા વ્યક્તિ હોય છે કે જે થોડા એટીટ્યુડ વાળા હોય, એમ કે મને તો આ રોગ ના જ થાય, મને તો આ રોગ થાય જ નહીં, એ બધું બીજાને થાય એવું અથવા તો એવી વિચારધારા રાખે કે આવું કરવાથી એક કોઈની સોય વાપરી લેવાથી થોડો કંઈ રોગ થઈ જતો હશે। ટૂંકમાં આવી વિચારધારાવાળા પણ લોકો છે કે જે આવી નાની નાની બાબતોને ઇગ્નોર કરે છે, અવગણે છે અને જેનાથી એની અંદર આવા ભયંકર રોગો થતા હોય છે। તો અહીંયા આપણને બહુ સરસ શબ્દો ગોઠવી અને એક સરસ વાક્ય બનાવીને કીધું છે કે અને માટે સાચે જ કીધું છે કે અવગણનાને કારણે ન મરો, એટલે કે ડોન્ટ ડાય ઓફ ઇગ્નોરેબલ, એટલે અવગણનાને કારણે ન મરો, અવગણનાને કારણે ન મરો। આપણા દેશમાં રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંસ્થાન નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, આનું પૂરું નામ આપણને નીટમાં પૂછાઈ શકે અને એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, NACO નું પૂર્ણ નામ શું છે? નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન। અને અન્ય બિન સરકારી સંસ્થા એટલે કે પ્રાઇવેટ સંસ્થાઓ, એમાં શેનો સમાવેશ થાય છે? તો કે NGOs, જેનું પૂરું નામ છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ। નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ પણ લોકોને એઇડ્સ વિશેની જાગૃતિ આપવા માટે પ્રયત્નો સતત કરે છે, કાર્યરત છે। WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ એચઆઈવીના ચેપના ફેલાવો અટકાવવા માટે સંખ્યાબદ્ધ કાર્યક્રમો કરે છે, યોજે છે। બ્લડ બેંકના રુધિરને, જ્યાં બ્લડ બેંક હોય છે એટલે બધી જ પ્રકારના ગ્રુપવાળા રુધિર જૂથ એકઠા કરવામાં આવતા હોય છે, સ્ટોર કરવામાં આવતા હોય છે, એ બ્લડ બેંકના રુધિરને એચઆઈવી મુક્ત કરવું, એની અંદર એની ચકાસણી કરવી, યોગ્ય સમયે પરીક્ષણ કરવું, સાર્વજનિક તેમજ ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં ડિસ્પોઝેબલ્સ હોય, ડિસ્પોઝેબલ એટલે કે યુઝ એન્ડ થ્રો, એકવાર યુઝ કર્યા પછી ફરીવાર યુઝ ન કરી શકાય એવી સોય, સિરીજ અને વગેરે સાધનોની વ્યવસ્થા ઉપયોગમાં લેવા। નિરોધનું મફત વિતરણ એટલે કે પ્રજનન સંબંધે જે સાવચેતી રાખવી જોઈએ એના માટે નિરોધ આવે છે, જે પુરુષને યુઝ કરવાનું હોય છે પ્રજનન માટે, તો કે નિરોધનું મફત વિતરણ કે જેના
જેનાથી આ રોગનો ફેલાવો ન થઈ શકે પ્રજનન અર્થે. નશાકારક પદાર્થોના દુરુપયોગ પર નિયંત્રણ. અમુક એવા નશાકારક પદાર્થો જેનો ઉપયોગ ન કરવો જોઈએ કે જેમાં સભાન પરિસ્થિતિ ન હોવાથી આવી ચેપી સાધનો કે વસ્તુઓના ઉપયોગથી ચેપ ફેલાતો હોય છે. સુરક્ષિત યૌન સંબંધિત હિમાયત કરવી, એટલે કે જે બે પતિ પત્ની છે એ રિપોર્ટ કરાવી નાખવો પહેલાં કે કોઈને એડ્સ કે એવી કોઈ ગંભીર બીમારી નથી કે જેના લીધે ભવિષ્યમાં કે આવનારી પેઢીમાં આવા રોગો ન આવે. HIV સંબંધિત વસાહતમાં સમયાંતરે નિયમિત ચેકઅપ કરાવવું વગેરે જેવા કાર્યક્રમોનો સમાવેશ આ એડ્સને અટકાવવાના ઉપાયોમાં કરવામાં આવે છે. નેક્સ્ટ આપણને બીજા પેરેગ્રાફમાં એ કીધું છે કે HIV ચેપ હોવો એ કોઈ એવી વાત નથી કે જેને છુપાવવી જોઈએ, કારણ કે જો તેને છુપાવી રાખવામાં આવે તો તે અન્ય વ્યક્તિઓમાં પણ ફેલાઈ શકે છે. ઘણા વ્યક્તિ એવા હોય છે કે જેને ડર હોય છે કે મને એડ્સ છે એવી જાણ બધાને થવાથી કોઈ મારી ઉપર પૂરતું ધ્યાન નહીં દે, મારી પ્રત્યે સહાનુભૂતિ નહીં દર્શાવે, તો જેનાથી ડરીને આ વાતને એ છુપાવી રાખતા હોય છે, પણ એ નથી જાણતા કે કેટલી મોટી ભૂલ કરી રહ્યા છે. એની અંદર એ એડ્સને વધારે ને વધારે ફેલાવી રહ્યા છે અને પોતે વધારે ને વધારે રોગી અને ચેપી બની રહ્યા છે. આવું ન કરતા એને યોગ્ય વ્યક્તિને જાણ કરી અને એની તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ પણ કરાવી દેવી જોઈએ. સમાજમાં HIV એડ્સગ્રસ્ત વ્યક્તિઓને મદદ અને સહાનુભૂતિની જરૂર હોય છે, નહીં કે તિરસ્કાર અને તડછોડની. એટલે કે એની સાથે વ્યવસ્થિત સહાનુભૂતિથી રહેવું જોઈએ. જો હમણાં જ આપણે ભણવામાં આવી ગયું કે સંપર્કથી કે સ્પર્શથી, ભૌતિક સંપર્કથી આ રોગ ફેલાતો નથી, એટલે એની યોગ્ય માહિતગાર તો કરવા જોઈએ આપણે એટલીસ્ટ, તેમજ તેને અપરાધીની દ્રષ્ટિએ ન જોવા જોઈએ. જ્યાં સુધી સમાજ તેને એક એવી સમસ્યા સ્વરૂપે નહીં જુએ કે જેનું સમાધાન સામૂહિક રીતે થઈ શકે છે, ત્યાં સુધી રોગનો વ્યાપક સ્વરૂપે આ સમગ્ર વૈશ્વિકતામાં સતત આ રોગનો વધારો થશે અને અનેક ગણો વધારો થવાની સંભાવના છે. આ એક એવી વ્યાધિ છે કે જેનો ફેલાવો સમાજ અને ચિકિત્સક એટલે કે ડૉક્ટર વર્ગના સહિયારા પ્રયાસથી રોકી શકાય નહીં, કે એકલા ડૉક્ટરોની ટ્રીટમેન્ટથી જ રોકાય, પણ સમાજે પણ એવા લોકો કે જેને એડ્સ થયો છે એને અટકાવવો કેવી રીતે એનું માર્ગદર્શન આપવું જોઈએ, યોગ્ય સહાનુભૂતિ દાખવવી જોઈએ, નહીં કે એનો તિરસ્કાર કરવો જોઈએ. કારણ કે જો એની સાથે સારો સંબંધ રાખવાથી આ રોગનો ફેલાવો અટકી જશે તો સમજો કે આપણો દેશ છે એમાં બીજા ઘણા વ્યક્તિઓ વ્યક્તિ કે જેને રોગ થઈ ગયો છે એના સંપર્કમાં આવીને રોગ થવાથી બચી જશે અને હોઈ શકે કે આપણી આવનારી પેઢી પણ એ રોગથી બચી શકે. એટલે આ રીતે આપણે એવા પ્રયત્નો સતત કરવા જોઈએ. અહીંયા આપણને એની સમજ આપે છે. હવે અહીંયા આપણે એડ્સ ડિસીઝ પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ આપણો ટોપિક છે 8.4 8.4માં કેન્સર. હવે મિત્રો, કેન્સર નામ સાંભળતા જ આપણને એક ડર લાગે કે આ એક એવો રોગ છે જે કદી મટી નહીં શકે, પણ અત્યારનું જે એલોપેથિક હોમિયોપેથિક સાયન્સ છે ઘણી બધી સારી દવાઓનું શોધ કરી રહ્યો છે અને કેન્સરને સાવ નાબૂદ થાય એવા સ્ટેજ સુધીની દવાઓનો પણ તે લોકો રિસર્ચ કરી રહ્યા છે. અને અત્યારના સમયમાં કેન્સરની સારી એવી દવાઓ પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની કેન્સરની સારવાર પણ અત્યારે પોસિબલ બને છે. તો આપણે કેન્સરને પણ એડ્સની જેમ જ ધ્યાનપૂર્વક સમજીએ. કેન્સર એ ભયંકર રોગમાંનો એક રોગ છે કે જેનાથી વિશ્વમાં મોટા ભાગે મૃત્યુ થાય છે. ભારતમાં 10 લાખથી પણ વધુ લોકો કેન્સરથી પીડાય છે. જોજો ક્યાં કીધું છે, ભારતમાં 10 લાખથી પણ વધુ લોકો કેન્સરથી પીડાય છે. વિશ્વમાં તો ખબર નહીં, હજી પણ ઘણા બધા. અને વર્ષે તેમાંના ઘણા લોકો તેનાથી મૃત્યુ પણ પામે છે કેન્સરની બીમારીથી. કેન્સર થવાની પ્રક્રિયા અથવા સામાન્ય કોષોનું કેન્સરગ્રસ્ત કોષોમાં રૂપાંતર, એટલે આ સામાન્ય કોષોનું કેન્સરગ્રસ્ત કોષોમાં રૂપાંતરને શું કહેવાય? ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન. રૂપાંતર એટલે ટ્રાન્સફોર્મેશન. અને ઓન્કોજેનિક શું કામ? તો કે જે કેન્સર હોય ને એને ઓન્કોજન કહેવાય, કેન્સરને ઓન્કોજન્સ કહેવાય.
અને જે કેન્સરની સારવાર કરવાવાળા નિષ્ણાંત ડૉક્ટરો હોય ને એને ઓન્કોલોજિસ્ટ કહેવાય. આ પણ યાદ રાખજો. તેની સારવાર તથા તેનું નિયંત્રણ એ જીવવિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે ગહન સંશોધનનો વિષય છે. એટલે સંશોધન અર્થે થોડો અઘરો વિષય છે. આપણા શરીરમાં કોષીય વૃદ્ધિ એટલે કોષોની વૃદ્ધિ અને ત્યારબાદ વૃદ્ધિ થયા બાદ તેનું વિભેદન એટલે વિભેદીકરણની પ્રક્રિયા ઉચ્ચ કક્ષાએ નિયમિત અને નિયંત્રિત હોય છે. સમજ્યા તમે? આપણું શરીર, મનુષ્યનું શરીર કેવું હોય છે કે જે સતત નવા નવા કોષોનો ઉમેરો કરતું જાય છે અને જેટલા નવા કોષો વિભાજનથી બને એનું પાછું વિભેદન પણ થવું જોઈએ. તો આપણું શરીર સતત આ બધી પ્રક્રિયાઓમાંથી પસાર થતું હોય છે. અને એવામાં કેન્સર કોષોમાં જે કોષ કેન્સરગ્રસ્ત બની જાય ત્યારબાદ તો કે કેન્સરગ્રસ્ત કોષોમાં નિયંત્રણની આ પ્રક્રિયા તૂટી જાય છે. એટલે કે જે નિયમિત આ કોષની વૃદ્ધિ, વિભેદન, વિભાજન, વિભેદન આ બધી પ્રોસેસ જે આપણા શરીરમાં સતત ચાલતી હોય છે ને, આ જે સાંકળ છે ને એ તૂટી જાય છે કેન્સરના લીધે. સામાન્ય કોષો સંપર્ક નિષેધ બને છે. આગળ પછી કહું, સંપર્ક નિષેધ બને છે. સંપર્ક નિષેધ એટલે કે કોષોને કોષોના કાર્ય વચ્ચેનો કોન્ટેક્ટમાં અવરોધ આવે છે. એ બંનેની જે નજીકતા હોય ને કાર્યોની એકબીજા સાથે જોડાઈને કરવાની, એમાં અવરોધ ઊભો થાય છે. એટલે એ કોન્ટેક્ટ ઇનિબિશન બને. એટલે કે સંપર્ક અવરોધક. નિષેધ એટલે અવરોધ કરવો. તો કે એ સંપર્ક નિષેધનો ગુણધર્મ આવી જાય છે કોષોમાં. આ સંપર્ક નિષેધના ગુણને કારણે બીજી પેશીઓ સાથેનો તેનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે. હવે તમે જુઓ, જેમ કોષો ભેગા મળીને કામ કરતા હોય છે ને, એમ કે પેશીઓ ભેગી મળીને પણ કામ કરતી હોય છે. તમે જાણો છો એમ કોષો ભેગા મળીને પેશી બનાવે. અને આપણા હાથમાં એવી ઘણી બધી પેશી હોય જેનાથી એક હાથ નામનું અંગ બન્યું હોય, બરાબર? એવું આખા ઘણા બધા અંગોથી તંત્ર બન્યું છે. તો હવે તમે જુઓ કે કોષો વચ્ચે ડિસ્ટન્સ આવી જશે તો પેશી યોગ્ય કામ નહીં કરી શકે. અને પેશી યોગ્ય કામ નહીં કરી શકે તો એ પેશી અન્ય પેશી સાથેનો સંપર્ક પણ યોગ્ય રીતે નહીં કરી શકે. તો કે આ સંપર્ક નિષેધના ગુણને કારણે બીજી પેશીઓ સાથેનો તેનો સંપર્ક અને તેની જે અનિયંત્રિત વૃદ્ધિ થવી જોઈએ જીવન પર્યંત સતત, એ વૃદ્ધિ નહીં થાય અને તેનો વૃદ્ધિને અવરોધ થશે. કેન્સરગ્રસ્ત કોષો આ ગુણ ગુમાવે છે. એટલે કે જે એક તંદુરસ્ત હેલ્ધી બોડી હોય ને, એમાં કોષો સતત વિભેદન, પછી પેશીઓ સાથે મળીને કામ કરવું, અનિયંત્રિત રીતે વૃદ્ધિ થવી, તંદુરસ્ત ફિટનેસ માટે કોષો કાર્ય કરવા, આ બધું સારી એવી બોડી હોય ને, તંદુરસ્ત બોડી, એની અંદર આવું બધું જોવા મળતું હોય છે. પણ જ્યારે એ બોડી કેન્સરગ્રસ્ત બને ત્યારે એ અનિયંત્રિત કામ થતું બંધ થઈ જાય છે. તો આ યાદ રાખજો. તેથી કેન્સર કોષો સતત કોષ વિભાજન પામી કોષોનો સમૂહ સર્જે છે. કેન્સર થઈ ગયા બાદ કેન્સરનો જે વાયરસ છે એના આક્રમણ બાદ, હમણાં હું તમને કહું બધું, અત્યારે એટલું યાદ રાખો તમે, કેન્સર કરવા માટે જવાબદાર જે વાયરસ છે, વાયરસ વચ્ચે આવું તો તમને કહીશ, રિટ્રોવાયરસના જ સમૂહો છે આ બધા. જેમ કે પેપિલોમા, બરાબર, પછી ઓન્કોજિનન્સ, બધા ઓન્કોજન્સ જે વાયરસ જે કેન્સર પ્રેરે છે, જે આ બધા કેન્સર માટેના વાયરસ છે એના આક્રમણ બાદ હવે જે શરીરની અંદરના કોષો છે એ કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવાઈ ગયા છે. એટલે હવે જેટલા પણ કોષો બનાવશે એ કેન્સરગ્રસ્ત કોષો એની જેવા બનાવશે. આની પહેલાંનો એઇડ્સ ટોપિકમાં આપણે ભણ્યા કે પ્રાણી કોષમાં કઈ રીતે એણે પ્રવેશ કર્યો અને નવા એના પોતાની જેવા જનીનો આરએનએ બનાવી અને પછી એની આધારિત એની પોતાની જેવા આરએનએ બનાવી નવા વાયરસો બનાવ્યા. અને એઇડ્સમાં આવી રીતે ઘણા બધા આપણા સારા કોષોને મેક્રોફેજને પછી લસિકા કોષ, ટી લસિકા કોષને બધાને એણે સંક્રમિત કર્યા અને ધીમે ધીમે આપણને ચેપ લાગવાની શક્યતા વધારી. એ જ રીતે કેન્સર કોષો સતત કોષ વિભાજન પામી કોષોનું સમૂહ સર્જે અને એ કોષોનો સમૂહ એ કેન્સરવાળા કોષો છે. એટલે કે જે વાયરસ છે, રિટ્રોવાયરસ છે, કેન્સર માટેનો વાયરસ છે,
એ વાયરસવાળા કોષો છે અને એ કોષોથી બનતી રચના છે ને એ પછી એને ગાંઠ કહેવાય. કેન્સરની ગાંઠ તમે નામ સાંભળ્યું હોય, એ ગાંઠ આવી રીતે જ બને. કેન્સરગ્રસ્ત કોષો વિભાજન પામીને એનો પોતાનો સમૂહ સર્જે ને ત્યારે એ ગાંઠ કહેવાય. ટ્યુમર, શું કહીશું? ટ્યુમર, ટી ફોર ટ્યુમર. તો કે આવી ગાંઠ પાછી બે પ્રકારની હોય છે, સાધ્ય અને અસાધ્ય. સાધ્ય એટલે બિનિંગ અને મેલિગ્નન્ટ અસાધ્ય. સાધ્ય ગાંઠ કેવી હોય છે એની પહેલા વાત કરીએ તો સાધ્ય ગાંઠ છે ને પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે. એટલે સાધ્ય ગાંઠ જ્યાં બને ને, જ્યાં કોષોએ વિભાજન પામીને એનો સમૂહ સર્જ્યો હોય ને, બસ એ ત્યાં જ્યાં સર્જ્યું થયું છે ત્યાં જ પડ્યો રહી ને, એનો અર્થ કે એ ગાંઠ ત્યાં જ પડી રહી ને તો એ સાધ્ય ગાંઠ. સાધ્ય ગાંઠ એવી હોય કે જે કોઈ એક અંગમાં કોષોનો સમૂહ સર્જાણો હોય ને તો બસ પછી ત્યાં જ રહે, પછી બધે શરીરમાં જ્યાં ત્યાં ફરે નહીં, તો એવી ગાંઠ એટલે સાધ્ય ગાંઠ. બરાબર, પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે અને તે શરીરના અન્ય ભાગોમાં કે અન્ય અંગોમાં ફેલાતી નથી. સમજ્યા તમે સાધ્ય ગાંઠ વિશે? તથા તેમના દ્વારા થોડુંક જ નુકસાન થાય છે. એટલે કે જે તે અંગમાં એ ગાંઠ સર્જાણી છે એટલા એરિયામાં એ નુકસાન કરશે, પણ આખા સમગ્ર શરીરના તમામ અંગોની નુકસાન કરશે નહીં, એમ કહેવા માંગે છે. બીજી બાજુએ જોઈએ તો અસાધ્ય ગાંઠ. સાધ્યની તો તમે સમજ્યા, હવે આપણે અસાધ્યને સમજીએ બેટા. મેલિગ્નન્ટ ટ્યુમર્સ, ગાંઠ એટલે ટ્યુમર, એ પ્રસર્જિત કોષોનો સમૂહ છે. પ્રસર્જિત એટલે કે નકરા નવા સર્જ્યા જ કરે, વધારે પડતા પ્રોલિફરેટિવ કોષોનો સમૂહ છે. અને એ સમૂહથી જે ગાંઠ સર્જાય ને નવી એને નિયોપ્લાસ્ટિસ, અહીંયા આપણે કીધું નિયોપ્લાસ્ટિક ગાંઠ કહે છે, અથવા તો એ ગાંઠ કોષો કહેવાય છે. નિયોપ્લાસ્ટિક એ અસાધ્ય પ્રકારની જ ગાંઠ છે, યાદ રાખજો. અસાધ્ય, નિયોપ્લાસ્ટિક, ગાંઠ કોષ એક જ છે, બધું એ અસાધ્ય પ્રકાર છે બધા. આ કોષો ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી આસપાસના કોષો પર હુમલો કરી તેમને પણ હાનિ પહોંચાડે છે. એક તો પોતે ઝડપથી વૃદ્ધિ પામે છે અને એની આસપાસના પર્યાવરણમાં જેટલા કોષ છે એને પણ એનાગ્રસ્ત કરે છે અને એને પણ નુકસાન પહોંચાડે છે. અને આ કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી, હવે તમે જુઓ, અસાધ્ય એટલે નિયોપ્લાસ્ટિક ગાંઠને સર્જતા જે કોષો છે એ ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી, હવે તમે યાદ રાખો, એને વિભાજન પણ એનું ઝડપથી થાય છે. એનો અર્થ એ થયો કે વિભાજન કરવા માટે સારા પોષક તત્વોની જરૂર પણ વધારે પડશે. એટલે એ શું કરશે ખબર છે? આપણા શરીરના જે સારા પોષક તત્વો છે ને કોષના, એ પોતે લઈ લેશે અને પોતે લઈ લેશે એટલે આપણા કોષોની અંદર પોષક તત્વો મળી નહીં રહે, એટલે આપણા કોષો ધીમે ધીમે મૃત અને કાર્યક્ષીણ બનતા જશે. આ કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી આવશ્યક પોષક દ્રવ્યો માટે સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરી તેને ભૂખ્યા જ મારી નાખે છે. હવે કોઈ પણ કોષને વિભાજન કરી નવો કોષ બનાવવો હોય તો એટલી માત્રામાં પોલિમર પણ જોઈએ ને, ભરપૂર માત્રામાં પોષક તત્વો પણ જોઈએ. તો એ પોષક તત્વો ક્યાંથી મેળવશે? આપણા જ શરીરના કોષોમાંથી મેળવશે. અને આવી રીતે આપણા શરીરના કોષોનું એ પોષક દ્રવ્ય લઈ લેશે અને એને મારી નાખશે, આપણા સારા કોષોને. સામાન્ય કોષોને આવશ્યક પોષક તત્વોથી વંચિત રાખે છે. જે નોર્મલ કોષો છે જેમાં કેન્સર નથી થયું એવા કોષોને આ કેન્સરગ્રસ્ત કોષો એનું પોષણ લઈને સામાન્ય કોષો, જે નોર્મલ તંદુરસ્ત કોષો છે, એને આવશ્યક પોષક તત્વોથી વંચિત રાખે છે. આવી ગાંઠમાંથી છૂટા પડેલા કોષો જે કેવા હશે? કેન્સરગ્રસ્ત જ હશે બધા, કારણ કે એ કેન્સરની બનેલી ગાંઠ છે. તો કેન્સરગ્રસ્ત કોષો રુધિર દ્વારા શરીરમાં દૂરના બધા અંગોમાં દૂરસ્થ સ્થાને પહોંચી ત્યાં નવી ગાંઠ બનાવવાની શરૂ કરી દેશે. અને અસાધ્ય ગાંઠનો આ રોગ વ્યાપતીનો ગુણધર્મ ખૂબ જ ભયજનક છે. સમજ્યા મિત્રો? તો ફરીથી સમજીએ આપણે કેન્સરમાં ગાંઠ કેવી રીતે સર્જાય છે. તો કે જે નોર્મલ કોષો છે એ વિભાજન પામી વિભેદન પામતા હોય એના જે નિયંત્રિત વૃદ્ધિના જે ગુણો છે અને પેશીના અનિયંત્રિત કાર્યો છે એમાં અવરોધ ઊભો થાય છે રીટ્રોવાયરસ સમૂહના કેન્સરગ્રસ્ત વાયરસથી, અને જેનાથી વાયરસ આક્રમણ કરે છે અને પછી એ વાયરસ એની જેવા કોષો સર્જી અને એની સંખ્યામાં વધારો કરે ને એ જે જગ્યાએ બને છે એ જગ્યાને ગાંઠ કહેવાય છે. અને આ ગાંઠ બે પ્રકારની હોય છે, સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ. સાધ્ય ગાંઠ એટલે કેવી ગાંઠ?
જે જગ્યાએ બની હોય એ ગાંઠ ત્યાં જ સંક્રમણ ફેલાવે, એટલામાં ને એટલામાં શરીરના બીજા અન્ય અંગોમાં ન ફેલાવે તો એ સાધ્ય ગાંઠ કહેવાય. અને અસાધ્ય ગાંઠ એ વધારે ભયંકર છે, સાધ્ય કરતાં પણ વધારે ડેન્જર એ અસાધ્ય ગાંઠથી થતું કેન્સર છે. કારણ કે આવી ગાંઠ એ જે જગ્યાએ નિર્માણ થયું હોય ત્યાંથી શરીરના અન્ય અંગોમાં ફેલાઈને અને બીજા પણ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવી અને વધારે જટિલ સમસ્યાનું નિર્માણ કરે છે કેન્સરની. એટલે અસાધ્ય ગાંઠયુક્ત કેન્સર છે એ મટવામાં વધુ ડેન્જર છે સાધ્ય ગાંઠ કરતાં. ઓકે મિત્રો, તો એકવાર આપણે રિવિઝન કરી લઈએ. આપણા શરીરમાં કોષીય વૃદ્ધિ અને વિભેદનીકરણના પ્રક્રિયા ઉચ્ચ કક્ષાએ નિયમિત અને નિયંત્રિત હોય છે. કેન્સર કોષોમાં નિયંત્રણની આ પ્રક્રિયા તૂટી જાય છે. કેન્સર કોષોમાં આવી રીતે નિયમિત નિયંત્રિત ટાઈમ ટેબલયુક્ત પ્રક્રિયા ન હોય. સામાન્ય કોષો જે છે, નોર્મલ સેલ કે જેમાં કેન્સર નથી, એમાં કોષો વચ્ચેનો કોન્ટેક્ટ તૂટે છે, કોષો વચ્ચે અવરોધ આવે છે. એના ગુણધર્મ દર્શાવે છે તો કે સંપર્ક નિષેધ, એટલે કોષોના સંપર્કનો અવરોધ ઊભો થાય છે. આ સંપર્ક નિષેધના ગુણને કારણે બીજી પેશીઓ સાથેનો તેમનો સંપર્ક અને તેમની અનિયંત્રિત વૃદ્ધિ અવરોધાય છે. કેન્સરગ્રસ્ત કોષો આ ગુણ ગુમાવે છે, તેથી કેન્સર કોષો સતત કોષ વિભાજન પામી અને પોતાના કોષોનો સમૂહ સર્જે છે, જે ગાંઠ તરીકે, જેને પછીથી ગાંઠ કહેવાય, ગાંઠ તરીકે નિર્માણ પામે. અને આવી ગાંઠ બે પ્રકારની હોય, સાધ્ય અને અસાધ્ય. સાધ્ય માટે વાત કરીએ તો જ્યાં ઉદ્ભવી હોય એ જ સ્થાને રહે, એટલે પોતાના મૂળ સ્થાને સીમિત રહે, શરીરના અન્ય ભાગોએ કેન્સરગ્રસ્ત કોષોનો ફેલાવો ન કરે તો તેમના દ્વારા થોડુંક જ નુકસાન થાય. જ્યારે બીજી બાજુએ બીજી ગાંઠ છે એ મેલિગ્નન્ટ ટ્યુમર, એટલે કે અસાધ્ય ગાંઠ, તો કે એ પ્રસર્જિત કોષોનો સમૂહ છે કે જેને નિયોપ્લાસ્ટિક ગાંઠ કે ગાંઠ કોષો કહે છે. આ કોષો ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી આસપાસના કોષો પર પણ હુમલો કરી તેમને પણ હાનિ પહોંચાડે છે. અને આ કોષો અસાધ્ય ગાંઠના કોષો, ખાસ યાદ રાખજો, સાધ્ય અને અસાધ્ય ગાંઠમાં સાધ્ય ગાંઠના જે કોષો છે એ ખૂબ ઝડપથી વિભાજન કરવાની ક્ષમતા ધરાવતા હોવાથી જેમ ઝડપથી વિભાજન થતું હોય ને બેટા, એમ વધારે ને વધારે પોષક તત્વો પણ જોઈએ તો જ કોષો સમાન બને, નકર સમાન ન બને. અને વિભાજન જેટલું ઝડપથી થતું હોય ને એટલું પોષક તત્વો પણ વધારે જોઈએ. પોષક દ્રવ્યો બધા ક્યાંથી મેળવશે? પોલિમર બનાવવા માટેના સામાન્ય કોષોમાંથી મેળવશે. એમ અહીંયા આપણને આપ્યું છે કે આ કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી આવશ્યક પોષક દ્રવ્યો માટે સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરી તેને ભૂખ્યા મારી નાખે. સામાન્ય કોષોને આવશ્યક પોષક તત્વો ન મળવાથી તે તેનાથી વંચિત રહે, એનાથી મુક્ત રહે, એટલે એ કોષો ધીમે ધીમે કાર્ય કરતા બંધ થાય અને મૃત પામતા જાય. આવી ગાંઠમાંથી છૂટા પડેલા કોષો રુધિર દ્વારા દૂરસ્થ સ્થાને પહોંચી ત્યાં નવી ગાંઠ બનાવવાની શરૂઆત કરે. અસાધ્ય ગાંઠનો આ રોગ વ્યાપ્તિનો ગુણધર્મ અતિશય ભયજનક છે. તો તમે આજ સમજ્યા હશો મિત્રો કે સાધ્ય અને અસાધ્ય બે પ્રકારની ગાંઠમાંથી સાધ્ય ગાંઠ દ્વારા થતું જે કેન્સર છે એ નોર્મલ છે, અને અસાધ્ય ગાંઠ દ્વારા થતું જે કેન્સર છે એ થોડું વધારે ગંભીર અને ભયજનક છે. તો પહેલાં આ બે વસ્તુને ધ્યાનથી સમજો કે કેન્સરમાં સાધ્ય ગાંઠ શું છે અને અસાધ્ય શું છે. તો બેટા ધ્યાનપૂર્વક રીડિંગ કરો અને સમજી અને આ ટોપિકને ધ્યાનમાં લ્યો.